नमो नमः। मम नाम ध्यानिल अस्ति। अद्य अहं श्रीमद्भगवद्गीता सप्ताहपाठः प्रस्तुतं करोमि। अर्धद्वादशोऽध्यायः। अर्जुन उवाच। एवं सत्ययुक्ता ये भक्तस्वा पर्युपासते ये चाप्यक्षरमव्यक्तः तेषां के योगविद्मः। અર્જુન બોલ્યા, એ રીતે નિરંતર જોડાયેલા જે ભક્તો આપને સંગુણ સ્વરૂપ ઉપાસે છે તથા જેઓ આપણા અવિનાશી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવેરતા કોણ? શ્રી ભગવાનનું વાચ. મય્યા વેત્સ્ય મનો યે માહ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધ્યા પર્યોપસતાતે મેં યુક્તમાં મનતાહ. શ્રી ભગવાન બોલ્યા, જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પારાયણ થઈ પરમ શ્રદ્ધાળી મને ઉપાસે છે એમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું. યે ત્વક્ષરમી નિર્દેશમ્યવ્યક્તઃ પર્યુપાસતે સર્વગતમચિંતયઃ ચ કુસ્તરમંચલઃ ધ્રુવં સંધિમ્યક્તે નિર્દેશ્યગ્રામઃ સર્વત્ર સંબુદ્ધિયઃ તે પ્રાપ્નુવન્તિઃ મામ વે સર્વભૂતિહિતે રતઃ ક્લેશોધિકતરતસ્તેષામ્ય કક્ષતાક્ષત ચેતસામઃ અવ્યક્તા હિ ગતિ દુર્ગતા દેહવ્યુક્ત વ્યાપતેહ. વળી બધી ઇન્દ્રિયોની સંયમ અને સર્વમાં સંબુદ્ધિ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓને હિતમાં લાગેલા જે મનુષ્ય મારા નિર્વિકાર અવનારની અવ્યક્ત સર્વજ્ઞાની સર્વસાક્ષી અચળ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે. પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડાયેલો કષ્ટ વધારે રહે છે કારણ કે દેહધારીઓથી અવ્યક્ત ગતિ મુશ્કેલીથી મેળવાય છે. યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંસ્થં મત્યાપરઃ અન્યન્યેવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે તેષામહ સમૃદ્ધત મૃત્યુ સંસાર સાગરાતઃ ભૌમિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામઃ. પણ હે પાર્થ, જેઓ સર્વ કર્મો મારામાં સંપન્ન કરી મારા પારાયણ થઈ અન્ય યોગથી મારું જ ધ્યાન કરતા અને ઉપાસે છે તેઓ મારામાં પરાવેલા ચિત્તવાળાઓને મૃત્યુરૂપ સંસારગાથી હું જલ્દી ઉદ્ધાર કરું છું. મય્યેવ મન અધ્યરક્ત મયિ બુદ્ધિ નિવેશય નિવસિષ્ઠિ મય્યેવ અતઃ ઉદ્ધવ ન સંશયઃ. માટે તું મારામાં જ મન લગાડ અને મારામાં બુદ્ધિ પરવ, એ પછી તું મારામાં જ રહીશ એમાં સંશય નથી. અર્થ અદ્વિચિંતઃ સમાધાતુન શક્તો નિશ્ચિમયિ સ્થિતરમ અભ્યાસ યોગને તતો મામ ચાપતુઃ ધનંજયઃ નિરંજનઃ. હે ધનંજય, જો તું ચિંતને મારામાં સ્થિર કરવા સમર્થ ન હો તો અભ્યાસ યોગ વડે મને
પામવાની ઈચ્છા કરે. અભ્યાસેભ્ય સરમથ્યોદસી મંક મર્મ પરો ભવઃ મધર્મપી કર્માણિ કુર્વે નિષ્ઠઃ દ્વિમ્ય વયાસી. અભ્યાસમાં પણ જો તું અસમર્થ હોય તો મારે માટે કર્મ કરવા તત્પર થા. મારા માટે કર્મ કરતા પણ તું સિદ્ધિ પામીશ. અધેતદિત્યશોક્તદસી કર્તો મધ્યમાશ્રિતઃ સર્વકર્મ ફલત્યાગઃ તતઃ કરું યતાત્મવાન. જો એ કરનાર પણ તું અશક્ય હોય તો મારા યોગનો આશ્રય કરી વંશ કરેલી ચિત્તવાળો થઈ સર્વ કર્મફળોની ત્યાગ કર. શ્રેયો હિ જ્ઞાનમ્યવ્યાખ્યાન જ્ઞાનાદન્ત્યાનઃ વિશેચ્યતેહ ધ્યાનકર્મ ફલત્યાગસ્ત્યાગાચ્યાનિતરમ. કેમ કે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા સર્વ કર્મનો ફળનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે. ત્યાગથી સિદ્ધ શાંતિ પ્રાપ્ત થાય છે. અદ્વેષ્ટા સર્વભૂતાનઃ મૈત્ર કરુણેવમ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ દુઃખ સુખ શમી સંતુષ્ટઃ યોગી યતાત્મા ધુન્નિશ્ચયઃ મય્યમ પ્રીતિમનુબો નો બુદ્ધિયો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ. જે સર્વભૂતોમાં દ્વેષ ભાવરહિત, મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમરા રહિત, અહંકાર રહિત, સુખ દુઃખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મન વશ રાખનારો, ધૂન નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે એ મારો ભક્ત મને પ્રિય છે. યસ્માન્નો દ્વિચયોગઃ યોગાનિ દ્વિચતે ચ યઃ હર્ષામર્ષભયોક્ત્વે મુક્તઃ યહં સ ચ મે પ્રિયઃ. જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે મને પ્રિય છે. અનપેક્ષઃ શુચિદક્ષ ઉદાસીનો ગતવ્યક્તઃ સર્વસ્ય પરિત્યાગી યો મદ્ભક્ત સ મે પ્રિયઃ. જે સ્પૃહા વિનાનો પવિત્ર, દક્ષ, ચતુર, પક્ષપારહિત, વ્યવહારિત અને સર્વ આરંભોની ત્યાગી છે એ મારો ભક્ત મને પ્રિય છે. યાન હર્ષાતિ ન દ્વેષ્ટ ન શોષતિ ન દાક્ષિત શુભાશુભરિયં પરેત